जो जीता वही सिकंदर। जी हाँ, ચૂંટણીમાં જીત જ મહત્વપૂર્ણ હોય છે અને જે જીતે એને જ ઉમેદવાર બનાવાતો હોય છે। સુફિયાણી વાતો હોતી નથી। જે જીતે, જે તમામ પ્રકારની રણનીતિમાંથી આગળ વધે એવા જ ઉમેદવારને મેદાનમાં ઉતારાતો હોય છે। તો ભાજપ લગભગ 8 થી 10 પત્તાઓ અહીંયા કાપી શકે છે। 10 સાંસદોના પત્તા કપાય તો નવાય નહીં। સૌરાષ્ટ્રથી શરૂઆત કરી દઈએ। આપણે આ વિડીયો લગભગ 3 મિનિટમાં ફટાફટ હું આપને કહી દઈશ કે ઘણા પત્તા કપાઈ રહેશે, પણ એક બે કદાચ આગળ પાછળ હોઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાનું પત્તું લગભગ પૂર્ણ વિરામ થઈ ગયું છે। એમની તબિયત નાદુરસ્ત છે। એમની જગ્યા ઉપર એમના પુત્ર જયેશ રાદડિયા અથવા લલિત રાદડિયા, હાલાકી લલિત રાદડિયાનું વધારે નામ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ ભાજપ જયેશ રાદડિયાને વધારે ઈચ્છે છે, કારણ કે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી। કારણ કે જયેશજી પાસે અનુભવ છે, મંત્રી છે, અને લલિત રાદડિયા પાસે અનુભવ નથી। તો આ એક ચહેરો છે પોરબંદરમાં, એ બદલાઈ શકે છે। જામનગરમાં આવી જાઓ। જામનગરમાં પૂનમ મેડમ લગભગ એમની ટિકિટ કપાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ત્યાંથી એક ચહેરો ઉતરી રહ્યો છે, અને ચહેરો છે રીવાબા છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયા છે, અને એટલા જ માટે તેમની સક્રિયતા ખૂબ જ આંખે ઉડે ને વળગે એવી છે। એટલે માટે આપને યાદ હશે કે રવિન્દ્ર જાડેજાએ એમની પત્ની સાથે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ કરણી સેવામાં આવું, ત્યારબાદ સેન્સમાં આવું, આ ઘણું બધું સૂચક માનવામાં આવતું હોય છે। લગભગ આ ચહેરો પણ ફાઇનલ જામનગરમાં માનવામાં આવી હોઈ શકે છે। તો આ એક પોરબંદર અને જામનગર। ત્યારબાદ એક ચહેરો ભાવનગરમાં તો લગભગ અહીંયા તો ફાઇનલ થઈ ગયું છે કે ભારતીબેન શિયાળને પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, તો ફાઇનલ થઈ ગયું છે। આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં અન્ય સીટો, જૂનાગઢમાં પણ ચર્ચાઓ ખૂબ ચાલી કે રિપીટ થશે, નો રિપીટ થશે, પરંતુ નો રિપીટની થિયરીમાં ત્યાં જવાહર ચાવડા આવી ગયા। તો જવાહર ચાવડા આવવાથી લગભગ ત્યાં, હાલાકી તો માણાવદર જ લડવાના છે, પરંતુ એમના આવવાથી જૂનાગઢ મજબૂત થશે, કારણ કે વિધાનસભામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી। આવી પરિસ્થિતિની વચ્ચે અમરેલીમાં પણ ખૂબ જ ચર્ચા ચાલી કાછડિયાજીને લઈને કે એમને પણ કપાશે, સંઘાણી આવી શકે છે, ઘણા બધા ચહેરાઓ આવી શકે છે, પણ જો તોની વચ્ચે લગભગ અમરેલીમાં પણ ભાજપે ખરાબ પ્રદર્શન કર્યું હતું વિધાનસભામાં, પરંતુ અહીંયા પણ એ કોઈ ચાન્સ નથી। તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 3 સીટો પોરબંદર, જામનગર અને ભાવનગર, બીજી કોઈ સીટ લગભગ સેફ રહેશે। આ 3 પત્તા અહીંયાથી કપાઈ રહ્યા છે। ઉત્તરમાં આવી જાઓ। ઉત્તરમાં પાટણમાં લીલાધર વાઘેલા, એમનું પત્તું કપાશે। મહેસાણામાં જયશ્રીબેનનું પત્તું કપાઈ રહ્યું છે, અને સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડનું પત્તું કપાઈ રહ્યું છે। એટલા માટે કે આપ જો કે ઉત્તર ગુજરાતમાં 4 સીટો છે, અને આ 4 સીટમાંથી 3 સીટોના પત્તા કપાઈ શકે છે। હાલાકી 4 કપાય તો નવાય। બનાસકાંઠામાં પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે, હરિભાઈ ચૌધરી કપાશે કે નહીં કપાતે। આવી પરિસ્થિતિની વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસે અહીંયા સારું પ્રદર્શન કર્યું હતું, ભાજપનું ખરાબ પ્રદર્શન થયું હતું। આવી પરિસ્થિતિમાં સાબરકાંઠામાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતારી શકે છે। આ ઉપરાંત મહેસાણામાં પણ કોઈ નવો ચહેરો આવી શકે છે, અને પાટણમાં પણ દિલીપ ઠાકોરની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। તો લગભગ ઉત્તરમાં આ 3 પાટણ અને મહેસાણા અને સાબરકાંઠા, આ 3 જગ્યાઓ પર નવા ચહેરાઓ આવશે ને બનાસકાંઠામાં આવી જાય તો બી નવાય નહીં, કારણ કે પરબત પટેલની ચર્ચાઓ ખૂબ ચાલે છે। આ ઉપરાંત શંકર ચૌધરીની ચર્ચા ચાલી, તો ચર્ચાઓ છે, પરંતુ 3 સીટો તો અહીંયાથી કપાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં 3, ઉત્તરમાં 3। અમદાવાદની તો ફાઇનલ થઈ ગઈ। અમદાવાદમાં પરેશ રાવલને લગભગ ટિકિટ નહીં મળે, નારાજગી છે। આવી પરિસ્થિતિમાં અમદાવાદની પણ ટિકિટ કપાઈ છે। બરોડામાં પણ રંજનબેન ભટ્ટની ટિકિટ કપાઈ છે, ત્યાંની જ્યોતિબેન પંડ્યાને કદાચ આપે તો નવાય નહીં। આ ઉપરાંત વલસાડમાં કેસી પટેલ હની ટ્રેપવાળા, આપને યાદ હશે, હની ટ્રેપમાં ફસાયા હતા, તો એમની પણ ટિકિટ લગભગ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। તો આ રીતે આ 9 થી 10 તો સાંસદો પૂર્ણ વિરામ મુકાઈ ગયા છે, એ ફાઇનલ છે, અને ગમે ત્યારે યાદી જાહેર થઈ શકે છે। આ તો જો અને તોની વાત છે, પછી જે બાબત સામે આવે એ સ્વીકારવી જ રહી। લગભગ આ તો નામ પર પૂર્ણ વિરામ મુકાઈ જશે, એ ફાઇનલ છે। દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, બિલકુલ ફ્રી છે, લાલ બટન છે, અને શેર કરી શકો છો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।